જ્યાં બાજરી તો હું બધો ભૂલી ગયો. આ જો તિરેશ ના હોય જો લાય કોઈ પૂછશે ને તો એમ જ કહી દેવું છે કે દર્શન કરવા જવું છું. હું ખાવાનોમાં લેટવો છું જ. પેલું ધાપીને ખાવું છે પછી દર્શન કરવા પછી દાડી ઓટો મહિને આવું રો લા હેડ વાજે હવે. હા આ ખબર ના રે કેતની કે સરાવણ ચાલે છે કેતની ખબર નહીં આવે સરાવણ સર ચાલુ સરાવણ બેસી ગયો પણ તીરજની ખબર ના રહી તો આ બાજુ દુશ્મન ભૂલી ગયો પણ ના કોઈ પૂછે કે તો દર્શન કરવા જવું છું મહાદેવમાં સરાવણ થાય દર્શન કરી અને રાગે રાગે પછી આવું હોય બેહું વાતો કરું પણ ના દર્શન પછી કરવું છે પેલું ધાપીને ખાવું છે હું ખાવું ના પડે અને પછી દર્શન બીજો કરી આવો યા કરી અને પછી પડતો ઘેર આવવું છે. ગામમાં બધાને ખબર છે કે આ જો શેરવાન જોન માહલું કાઢીને આવે છોકરો લઈ પેલો ખાઈ લે પછી વરઘોડે જોતો તો બધો નાહી જાય ઘેર ના હેડ વાજે હવે. હા લ્યા મારું ઓળખ્યું આ ચોમો આવે એક પાણી ના મારા આપે છે જો હોય ત્યાં લાઈટ આવી જતી હું કીધું ટોકું ભરી કાઢું અને ટોકું ભરી અને પછી જવું તો આ ટોકું તો ભરાયેલું છે તો ના હોય તો હવે લાઈટ બંધ કરી દઉં. આ લાઈટ બંધ કરવા દે મને એ હા લાઈટ બંધ કરીને હવે જવું મારું ઓળખ્યું હમણાં ખાસા દાડા થઈ ગયા હમણાં કોઈ સારું ખાવા ખાધું જ નહીં પણ આજ મને એવું લાગે છે કે મહાદેવમાં તેરસ ના હોય તો ના હોય તો લાવજે હું તો મહાદેવમાં તેરસ હોય એવું લાગે છે તે જવું મહાદેવમાં જો તેરસ હોય ને તો આપણે છીએ હાવડા ઘટતું જેવડા છે કે તે ગમે એવો ટોળો છે ને તો એ બધા વચ્ચે થઈને પ્લેન જતા આમ હોય ખાઈ ધરાઈને પછી સીધા આવીએ રા આપણને કોઈ ભાડાય નહીં આપણને ઘટતું તો ખબર કે નાના છોકરાને પછી કાં તો નાનું છોકરું છે તે કોઈ ભાવે નહીં પૂછા મારો તો અને ખાઈને જઈને ધરાઈને આવું રહો લહેર તાણે હું તો જવું મહાદેવમાં તેરસ તો 100% તેરસ જ છે મને એવું લાગે છે અને કેટલા દાડા થઈ ગયા હમણાંનું ખાવા જ કોઈ ખાતું નહીં લાડવા બાડવા હોય તો બરાબર એવા ઝાપોટવા ખાઈને આવીએ રા લેહડો મને જવા દે હેડ તે ગાડીઓ ખડકાઈ જઈ ગાડીઓ મહાદેવમાં તીરસ જોવે મોટા મોટા સાહેબ આવી ગયા છે વળગોમથી પણ મને ખબર ના રહી કોમમાં દાદુશમાં ખબર ના રે જવા દે હવે ગાડીમાં પહોંચી જવા દેજે મને પેલી થાય ધોઈ નાખે ને શા પૈને વળજી જ પડું ખાવા હા ને કમ્પ્લીટ થઈ જવું છે અને પછી વળતો આવું રો જાવડે એ મેઘુબા એ એટલે હોફળા ખરા હું ઉજાળા કરો છો એટલે હું છે કોણ તું એકા પાડે કેમ દોડવા તમે આટલા બધા અરે મહાદેવ દર્શન કરવા જઉં છું મહાદેવ દર્શન સરાવણ થાય કે ઓહે કદા શ્રાવણ મહિનો છે કે હા તો કદા મહાદેવ જે દર્શન કરતા આવીએ બરોબર તમે જો છો હું એ બસ દર્શન કરી અને આવું રો તમે દર્શન કરવા જો જે હેડો તાણે હેડજો મારો ઓળી જો આ રહ્યો ને એ ખાવાનો લેટવો તો છે જ અને આ દર્શનના માલે ખાવા જ હેડ્યો છે અને હું એ દર્શનના માલે ખાવા જ હેડ્યો છું પણ મારી એને ખબર નથી ને એને મારી ખબર નથી લે હેડો તાણે દર્શન કરીને આવીએ હેડો આ ગટ્ટુ જો ને ગટ્ટુ હે ઘણા દાજ ચટણી શીખું ખાતા મરી ગયો કે બાળીઓ લાડવા છે ચોપડા લાડવા ઝાપોડ છે અને બધી ભૂગસ કાઢ છે તપેલો સાડ તપેલો જેનો મેઘુબા હેડા દાણે હેડીએ હેડો દાણે દર્શન બધા કરીએ વાતો હોભળીએ હારી ભલી બધી વાતો હોભળીએ ફરીએ માદેમો બેઠો તો હા અને કીધું હસુબાની યાદ આવી ગયું કીધું શ્રાવણ મહિનો છે કે એટલે બહારની વસ્તી આપણા મંદિરમાં દર્શન કરવા આવે અને આપણા ગામના છીએ બેસી જાય છીએ તો બધા ખાઈ ધરાઈને હેડ્યો દર્શન કરવા હા કશું હોતો નહીં દેખો જો બગલાની પોગીઓ પર ફરે છે 11 મહિના રૂપિયો ફેવરી કાં દણો કરી અને માદીમાં આવીને આખો શિવનામાં બેસી ગયો શિવજો થઈ ગયો જુઓ કે મને ખબર જ ના પડે લાલ્યો ટોપા જો 1 મહિનો ટોપી ફેરીને બેસે ને તું પાપ રહી જા અરે હું નાચ કર્યું છે હું છે મેઘુબા અરે એ બે જણા પેલાથી હાથે આવતા હતા અને તેમ હાથ કરવા ના આવ્યો મારો ચંપલ તૂટી ગયું હતું હું ચંપલ લેવાનો તું તો નાચ કર્યો
હું રોમ રોમ કરતો હતો હે રામ હે ભગવાન હું કોઈ ખોટું કરી હોય તો માફ કરી દેજો એમ કે તમે ભૂલી ગયો તો મને અલ્યા હું ભૂલી ગયો તો યાર. માળામાં ઉતરી જાઓ માળામાં ઉતરી જાઓ શિવની ભક્તિમાં ઉતરી જાઓ હે, હે. જાઓ જો કમ્પ્લીટ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શું છે કેમ એમ કરે છે? નહીં જોયે કદી મને લાલ્યો ટોપાર છે અરે ગોમનો છું ગોમનો અલ્યા કોમનો છે ઓળખું છું તને. તો આટલો જોવાનો કેમ તો આવી તે ગઈ હું તમ જોઉં છું તને ખબર છે કેમ હું ગોમના ઓટલા આવ્યો કે હા એટલે તું રોજ ગોમના ઓટલા બેસતો. એ તો બેહવું પડે ગોમનો ઓટલો આજ હું આવ્યો આડું ઓળું આમ જોયું કે લ્યા મારું છે ને ગોમનો આ ઓટલો ખાલી કમ છે પણ ઓટલો ખાલી જ હોય કે લ્યા હોય માધેમાં આવ્યો તો દર્શન કરવા દર્શન કરવા આવ્યો છે હા આ 11 મહિના કાળો ધોળો કરી અને લોકોને આ રહ્યો ને આ તો લોકોની પથારીઓ ફેવરી નોખે છે લોહીનું પાણી કઈને આધાર અને- કર્યું અને તો લાલ્યો ટોપાર તો અને કોમ કરે છે કાળો અરે કોમ કરે છે કાળો અને કેવા બગલાની પોક એવા થઈ જાય લુગડો પહેરે છે ધોળો. એ તો શ્રાવણ મહિનો આવ્યો આ ભગવાન શિવનું નામ લેવું પડે શિવે જ આપણો જીવ છે હે આપણી રચના કને કરી કને કરી શિવને ભગવાન કરી ભગવાને એ ભગવાને શિવ આરે છે તો દેવોના દેવા શિવ છે મહાદેવ વાત બધા સાચી છે દેવોના દેવ મહાદેવ બે હાથ જોડી અને શ્રાવણ મહિનો અરજી કરીએ કે અમારી આખી જિંદગી હારી જાય 11 મહિના હારા જો એમ કો લાલા ટોપાર પણ મારે તો આ કેવું પડે કે ભગવાન અરજી કરી ના કહેવાનું વાત સાચી એ છે લાલા ટોપાર હું એ બેઠો તો અને મને હસુબાનું યાદ આવ્યું એટલે શ્રાવણ મહિનો છે શ્રાવણ બરોબર તે કીધું જવ ગામમાં ત્યાં ધોપા કીધું લાલ્યો ટોપાળને એસી આ કેકડોને બધા તો બધા ભેગા થઈ અને કીધું મંદિરમાં દર્શન કરવા જઈએ એકાદ તું એ શિકર આવ્યો રો આયો તો રો તમે તો કોઈ તમે મહાદેવમાં દેખાતો ને આખો શ્રાવણ મહિનો જતો રે પણ આપણે ખબર જ છે શેની? કી ત્યાંથી કી કેરે એ બધી ખબર રાખવાય સેવા કરીએ સેવા ઓને કદી માધ્યમ ભાડ્યો હું એ તો કહું છું પણ આ તેરે યાદ રાખે છે ખાવા માટે ના કે? ખાવાનો છે લેચવો એ તો આખું ગોમ જોડે છે મોટું હું હંતારો એ લાલા ટોપા એવી વાત નહીં ચાર અપો છોકરી હરખી છે એ તો પણ નહીં એ તો નહીં હું લોકો જમાઈની થાળીઓ ધોઈ સાફ કરી જંબાલું છું એકા આવું છું, ખબર રાખું છું હું ના કે આમ તો કોણ ખાવા દે એ ચોક લગન હોય ને કાહું કરે ખબર છે જોવાના બોલા જાય જોવાના મને છોકરો મોકલો લઈને ટોળો લઈને જાય જો કે તમે આજકી જોવા આવ્યો છું પણ જોવા ના જાય પહેરો પહેરી જાય રહોડામાં તે બરોબર ધરાઈને ખાઈને પછી જોવા ના રહે અને અહીં સુઈ જાય પેલો હલજી દેખાતો નહીં જોજો એ શિકર જો જોઈ ને ખબર નહીં એની દુશ્મન છે ગમો છે રવડ તો હે ગમો છે તો કે એ કોઠો કબાળો શીશો છે કે હમણાં રૂપિયા 50 પૈસા ધંધો રાખે મોય એ મારો ચેલો છે એ ટોકાર તારા જેવો છે તારો ચેલો એ હું ટોપે ફેરવું અને આ કબાળો કરે છે હા એ તારો ચેલો છે તે દેખાતો નહીં જોજો મારા મોય તો નીકળે હવા કે માજીમ જાવ માજી લુગડો કુવા પર ધોતું તું બેડું બેડું એ તો છોકરું હા કુવા પર લુગડો ધોતું તું તો ફોન કરો કે એને તાર ફોન ચાર્જિંગ બેડ્યો છે ઘેર લે આવ્યો મારો ફોન કર ક્યાં સામાન્ય મહાદેવમાં નજર તો કરા બેનેજ જ ના હે ને અલા સા નહીં દેખાતું હલજી આ જલ્દી આવે ભેગા જાય લાલા ટોપણ બધા હાલ જલ્દી આય તારી જરૂર પડી છે આવે છે કે હું આવું છું માર ઘેર કે થોડું ગાય વખત હોય ને હું દવા રહ્યો છું એમ કે છે એમ કે છે? ઓવે આવે વાટીમાં શ્રાવણ મહિનાનું મહત્વ શું છે ખબર છે શું મહત્વ છે ચમ 11 મહિના પસંદ ના કરે મોદી એક જ શ્રાવણ મહિનો પસંદ કર્યો છે ભાઈ એટલા બધા અમે ઊંડા નહીં ઉતરેલા ઊંડા ઉતરો કે ના ઉતરો ખાલી ખાવા માટે જીવો છો પરમાત્મા એ ટેમ મળે ટેમ ના લે તો શરીરમાં થાકવાની મીઠા પર થાચી જાય અલ્યા ઢોરે ખોય તો છે પેટ તો ઢોરે ભરે છે તાણ શું કરવાનું પણ ચોક નેકળો તો ખબર પડે કે ઘર છોડીને તારું જો અમે કોમ ઘરમાં બેસી રહેતા છો લીને કરતા હોય અરે તમે કટ્ટો કરો ના રે તું ભરે અરે હવાર વહેલા રોજ ખેતરમાં જાય જોર પાય
બધું કામ કરીએ છીએ વગડા ને વગડા તો રહીએ છીએ તો ઘરમાં બેસી રહીએ છીએ તો કરા માટે માર માટે તારે અમારા માટે કરીએ છીએ હું જીવલિયા અલજી આવી ગયો લ્યો હું લાલા જીવ્યો? ટોપા. કોકે કેશા ફોન કરે કે જલ્દી આય મુકુ લડાઈ પડી ગયું આ ધંધા કરો સુધી આ શ્રાવણ મહિનો આવ્યો ખબર પડે કે નહીં પડતી ઓવા ખબર હે તો શ્રાવણ મહિને ચાલે તો અલા મહાદેવમાં જો મહાદેવનો દર્શન કરો એ અમે તો દર્શન કરવા આવીએ પણ તમે ખાવા નહીં આયા કે હું તો જો ખાઉં છું શ્રાવણ મહિનો કરું છું શ્રાવણ મહિનો અલે તું 11 મહિના ટોપે ફેવરી અને 12મા મહિનામાં એકન ખાવા આવી રો અલા હું ખાઉં છું ના ભઈ મી મારી બધી બહાર નહીં હું ખાડી દે. શ્રાવણ મહિનો કરું છું અને શ્રાવણ મહિનો આ કરવાનો તો મહત્વ ખબર છે કોઈ? ખાતો બાતો નહીં તારે? ખાલી ઊંઘ જ છે કોને વધારે કોઈ ને 7-8 લાડવા તો ખાઈ જાય લાલા ટોપા એવું આ છોકરા બમના કીધે લાલા એ વાતો પરથી લાલા આ તો લેટું વાખા ગમો ઈન તો ખબર પણ આ ગટ્ટુ જેમ આયા એ ગટ્ટુ કટ્ટુ કરવાનું અલે આ ના હું તો પેલી દર્શન કરવા આવ્યો છું આ પેલી ભીડમાં દેખો ના આવડાવો એટલે આમ જઈને ખાવા જતા રહો પણ તમને બીજી કોઈ ખબર છે ના ભાઈ શ્રાવણ મહિનાનું મહત્વ શું છે હરજો આગળ વાત કરો એટલે બેસી વાત હો પડી અરે તમારે હારે ઓટલો પેલા બેહવામાં આવવાના હે? હું તમને સમજાવું યારજો ભાઈ હરજી મુકવા બેહેડો. ખાલી પેટ ભરો આ કટ્ટો કરે અને આ કોન્ટ્રાક્ટો કમાળો કરે એ લાલા ટોપા કાલે કબાળો કરે કોઈ લે એ તમે આવો અરજી ગરમમાં જઈ જાઓ 4 મહિના બે હાથ જોડે ભગવાન અરજી કરો એ હારી બુદ્ધિ આલે જાઓ અમે તો કાયમીટ આવીએ છીએ આગળ બેહો થોડા ખાવા ના તાળા અમે તો ઓય પૂજા કરવા આવીએ છીએ દેખા તો ઉભા. તમે પૂજા કરતા હોય વા એ પૂજા આની કરે છે પેટની વાતો ન કરી કે હું પૂજા કરવા આવું છું પેટની જો શ્રાવણ મહિનામાં જેવું હોય ખબર હે? વરસાદ આવી જાય એટલે હરિયાળી ખીલે ખીલે. ફૂલ ખીલે હરાજી ફૂલ હોય તો માનેમાં ચડાવો કે તું મંદિરમાં ચડાવો એટલે શ્રાવણ મહિનામાં વરસાદ આવે ને એના ચીડી હરિયાળી ખીલી જાય બરોબર ફૂલ આવી જોય એ કયો ભગવાનને ચડાવે ફૂલ ધરતી લીલોતરી અને થઈ જાય. ઉપવાસ ચમ કે તમે આચર કુચર ખો અને એવું કોઈ ખવડાય જાય તો શું થાય પેટમાં ગબડ નો થઈ ગડબડ જાય થાય અને ઉપવાસ કરો તો પેટને મળે આરામ શાપ રે એક ઉપવાસ અઠવાડિયામાં ફરજિયાત કરવો જોઈએ અલ્યા પણ અરે છો ભૂસ્યો રહી કે ખાવા માટે તો જીવ હ. મશીન પથરા દળાઈને જોડો લોડ પડે બેહી જાય ખાઈ જાય અને એની. ઘંટીમાં લોટ દળાઈને જોડો ફેર પડે ફરક પડો ખરો તો એમ આપણે ઉપવાસ કરીએ ને તો પેટના મશીનના આરામ મળે મારા મહિના ધબકારા વધી ગયા છે પાછા એ થઈ જાય ઓછા કેમ કરે પણ શું કરવું ઉપવાસ કરો આખો શ્રાવણ મહિનો આવશે એમાં 4 સોમવાર તો થાય કે ના થાય કરવા દે તો હો યાદ રહે તો કર્યો પાછો બંધાતો નથી પાછો જો મને યાદ રહે તો કર્યો ને કે નહીં કરવું પાછું અલે અરે ના બંધાય અરે કે હવે હું શ્રાવણ મહિનામાં સોમવાર કર પહેલા કેમ નતા કર્યા તા અલા જાગ્યા જ્યોતિ સવાર હા આપણે જે આપણો ગુરુ જ્ઞાન આલે આપણો ગુરુ તો હવેથી સોમવાર કરો ને તો પેટના આરામ રહે શાક રોટલા પેટમાં ભારે પડે દવા કરો તો મોદા દે ડોક્ટર શું ખાવાનું કહે ફોરો ખોરાક આ જો એ એ અપ્પા ચીવો. કરશે અને 500 ગ્રામ મોરિયા રોજીને ખાય એમાં જેવું ખબર છે મોરૈયો મૂળ હળવો ખોરાક કહેવાય ફોરો ફોરો હા જમ ટ્રેક્ટર હોય અને પલાવ મારે તો લોટ કરે પડે એન્જિન પર પડે પલાવ હોય એટલે કલતી લગાવો તો ફોર ઓગળી જાય એમ શાક રોટલા પેટમાં ભારે પડે આપણો ને હા તમે ફ્રૂટ ખો મોરૈયોનો અધીન ખો તો એ હળવો ખોરાક કહેવાય એ પચી જાય હવે એમ વાત બધા સાચી છે શ્રાવણમાં અલા હું ભેગા તો બેસીએ તો મૂર્યો સારી ને મળે. શ્રાવણ મહિના મૂર્યો ને એ દર સોમવાર કરું પણ કેવો કેવો નકોડો કરું જો પીવામાં નહીં કાઢ્યું બોલો નકોડા ઉપવાસ કરું હા દોઢ ફૂટીએ ભલા વધ્યો નહીં પણ એની બુદ્ધિ મોટી થઈ છે નકોડા પકડો મેઘુબા ઓવે. ખાતા જ ને ના બિલકુલ ને હરજી જુઓ હું તો આવડ્યો પણ ઘર ના બોલતો ને શરીર હાચવી જો સાચી વાત છે એટલે જો મને તમે કહેતા હતા ને હમ. કે 11 મને ભલા કાળો કોમ કરીએ કાળું ધોળું કરીએ પણ શ્રાવણ મહિનો આવે ને એટલે બે હાથ જોડીને ભગવાનને પજેલા જ છે સાચી છે મંદિરમાં દર્શન કરે છે શ્રાવણ મહિનાનું તો આટલું મોટું મહત્વ છે અને અમે વ્યસન કરીએ છીએ ને હા પેલા શ્રાવણ મહિનો આવે ને એ આખો મહિનો વ્યસન બંધ કરી દઈએ છીએ એના હોમાં તાકતા નહીં અમે હું કહો મેઘુબા તમે ઓવે તે બધું પાડો છે બધું પાડીએ છીએ હું તો જુઓ હું ટાળે હા, આ કરો. પકડું રાખવા કરો કોઈ વસ્તુ પાડતા ના ઓરે હારીએ છીએ
આજથી નક્કી કરો હા કયા અઠવાડિયામાં એક ઉપવાસ ફરજિયાત કરવો. કર્યો ઘંટી વાજી ગટ્ટુની ઘંટી વાહ લે નવી નહીં ઘંટી તો બીજું હું આવા લ્યા આપણી એ છે વાત કર તું હવે આખો મહિનો શ્રાવણ નાહે હા આખો શ્રાવણ મહિનો કરવાનો. કોઈ ઉજવણ ખરું તારે એટલે ઉજવીએ પણ ખાવાનું બંધ. ખાવાનું ના છે કાલે પરસાદ રહેશે મોટો મોટો. હાચમ પૂછે છે ખબર છે કે શ્રાવણ મહિનો ના ને એટલે કે મોટું આયોજન રાખશે જમવાનું એ તો પૂછે છે. કરે તો કેમ રાય જો ભાઈ ભજન ભાવ રાખો ને તો હમણાં કહેવરાજો કોઈ જમવાનું હોય તો અમે થાળી ધોઈને શાપ રાખીએ એક હું કહું શિવા ભાવ છું મોણસ હું એક ઓ ખાવાનું હોય તો તજ પૂછે અને પેલું સેવા ભક્તિનું હોય ને એમાં પાછો પગલો ફેર એટલે એનો ભાવ ખરાબ નહીં એનો મને ખાવાનું ના બગડે. હે ઘણા લોકો નહીં નોંધ દેતા આપણે નોખવા નહીં દઈએ બેઠા હોય ને તો નોખવા નહીં દઈએ લઈ લઈએ જાવડી મોય તો એવો તાર હવે ગોમમાં એમ તો એક છેડિયા હાથી રાખે. ઓમ નમઃ શિવાય. આઈ ગયા જગ્યામાં આઈ ગયા આપણે. નમઃ શિવાય. અલા તમે મુખી આ મોટો વહેલા દર્શન કરવા એટલે કોઈ નતું હોય. આ શ્રાવણ મહિનો આવે કે હવે 100 દાડા બાકી તે કીધું આ બિલ્લી ને છોકરો બોકરો બધો ગોઠવી દીધો હવે લાપા નહીં કટિંગ કરવાનું ને એવું બધું આ બધી વ્યવસ્થા તમે હતા? વ્યવસ્થામાં તને હું દર્શન કરવા લેવા કોઈ નતું. હે આ બેને લઈને આવ્યો. બોલાયો સમજાય કોઈ શ્રાવણ મહિનો એટલે હું એનું મહત્વ કે ના મારે દર્શન કરવો એ હેડો તાર. દર્શન કરી લો અને મુખ્ય તો 12 મહિના આવે. શિવ. શ્રાવણ મહિનો આવે ને શ્રાવણ મહિનો એટલે આ સંભાળ જ છે. એટલા દુઃખી નહીં દાદા મુખી. એટલા તો નાક થવા બધું હમણાં ઓટલા દેખાડા હતા કે મૂકી જાઓ ને ચો જ્યાં પણ આર્યો આજે કા વહેલા જ. બરોબર હારું કામ તય કરો હવે દર્શન કરી લે તો બેડો. ચાલો દાદા સંગાઈ લઈએ દર્શન કરો હેડો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ શાવલેશ્વર મહાદેવ દેવેશ્વર મહાદેવ ચાલો દાદા. હા બુદ્ધિ ચાલો બુદ્ધિ રાખી લો હેડો દાદા. ચાલો આ તો મુખ્ય મૂકી હાલો હવે હેડો તમે આવો છે. હું આવું ને આ ગામનો ઓટલો તોડવો પડે કે આવા જાય. તૈન ઘણીવાર બેહો કે અરે બધા બેસીએ હેડો. બધા જઈને થોડી વાર બેસીએ. જે હેડો હેડો હેડો. જો એ વાતો મુખીની જે વાતો મોટી મોટી કરે છે બધા દુખી કરે છે મુખી રે ચોથી દુઃખી કરા લ્યા. દુઃખી તો તમે ઓલરેડી છો જ.